गुजरात में स्पेशल इंटेंसिव रिवीजन के दौरान फॉर्म 7 का बड़े पैमाने पर दुरुपयोग होने के आरोप लग रहे हैं। कांग्रेस का कहना है कि भाजपा से जुड़े लोग खासकर मुस्लिम और अल्पसंख्यक मतदाताओं को मृत दिखाकर उनके नाम वोटर लिस्ट से हटवा रहे हैं। सूरत के सलाबतपुरा में भाजपा काउंसलर विक्रम पोपट पाटिल पर सैकड़ों मुस्लिम वोटर्स को मृत बताकर फॉर्म 7 भरने का आरोप लगा है। जो ये वांधो लेनारो साचो माणस छे तो તમે કારણ લખો। ઓનલાઈન કે નહીં ચડાવતા? ઓનલાઈન નથી ચડાવતા। અને બીએલઓ જાય છે, આજે સવારની વાત છે, બીએલઓ વિસ્તારમાં જાય અને કે આ ભાઈ હાજર છે। અરે ભાઈ કોઈ નોકરી ધંધો કરનારો માણસ એ ભગવાન છે કે એને ખબર પડી છે કે તમારો બીએલઓ આટલા વાગે આ તારીખે મારા ઘરે આવશે એવું કઈ રીતે ખબર પડે? તો બીએલઓ એ વ્યક્તિ ઘરે નતા, આ બેન ઘરે ના હોય તો કે ગેરહાજર, આવું ચાલે? આવું વેરિફિકેશન કોના હિસાબે? સાચા મતદારોના નામ ડિલીટ ના દઈએ। નથી જોતી ચૂંટણી, આવી રીતે ચૂંટણી ભાજપને તમે જીતવા માંગતા હોય, અમારે નથી જોતી ચૂંટણી, બંધ કરી દો આ નાટકો ચાવ્યાઓ। કોઈ પણ સાચા જુગલ સાહેબ 10 તારીખ સુધી અમે રોજ આવીશું, કાલે પણ આવીશું। કાલે અકોટા વિધાનસભાનો લઈને આવું છું, આ વડોદરા સિટી વિધાનસભા લાવીશ, કાલે રાવપુરા લાવીશ, માંજરપુર લાવીશ, શહેરજીગંજ બધી વિધાનસભાનો લાવીશ। અને એક પણ મતદારનું નામ ડિલીટ થયું ભાજપના નેતાઓ પર આ પુરાવા સાથે છે। આ વ્યક્તિ અજીત અજીજ નામનો જે વડોદરામાં વોર્ડ નંબર 4 નો ભાજપનો કોર્પોરેટર હોય, આ એપિક નંબર જો એનો હોય તો પછી એની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો અને એની સામે એની જોડે બીજેપીના જે પણ લોકોએ આ વાંધા લીધા છે, જે ખોટા છે, એ બધાની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો। કારણ કે કલેક્ટર સાહેબે પ્રોમિસ કરેલી કે ફરિયાદી કોંગ્રેસ પાર્ટી અમે તો બનવા તૈયાર છે, પણ તમે બધા જાણો છો કે પોલીસ પણ સત્તામાં સરકારનો હાથો બનીને કોંગ્રેસનો અવાજ દબાવ કામ કરે છે। ત્યારે અમે આજે રજૂઆત બહુ થઈ ગઈ, તમે અમને જવાબ આપો કે તમે શું કરવાના છો? રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો, નહીં તો અમે તમારી પર અને જે અનિલ ધામેલિયા સાહેબ જે વડોદરાના કલેક્ટર છે, સાથે સાથે પોતે જિલ્લા ચૂંટણી અધિકારી છે, ભલે બહુ નિષ્પક્ષ છે, એમની એક ઇમેજ છે કે પારદર્શક છે, રાજકારણમાં નથી પડતા, કોઈ પાર્ટી નથી માનતા, તો સાબિત કરો। અને બીજેપીના નેતાઓ જેને સામાન્ય મતદારોના નામ ડિલીટ કરવા માટે વાંધા લીધા છે એની સામે રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ કરો, જેલના સળિયા પાછળ મોકલો। અને આ રજૂઆત પહેલી વખત નથી, 10મી વખત આવ્યો છું, 10મી વખત। મને ગળા ફાડવાનો શોખ નથી, પણ આ જે મતદારોના નામ ડિલીટ કરવા માટે જે ષડયંત્ર ચાલી રહ્યું છે એને અમે નહીં સાખી લઈએ, નહીં ચાલે લઉં। તમે મને જેલમાં મોકલી દો, મારી પર કેસ કરી દો, તમે મને મરાઈ નાખો, પણ હું આ વડોદરાની સામાન્ય પ્રજા માટે લડીશ અને કોઈની જોડે નહીં ચાલો। અને તમારી પણ જવાબદારી એ જ છે, તમે અહીંયા ખુરશી પર બેસીને ન્યાય કરવાનો છે, ન્યાય। અને આ બધા આ ન્યાયની અસહાય છે, જો અન્યાય થશે તો તમારી સામે આંદોલન થશે, વડોદરાના કલેક્ટર સામે આંદોલન થશે। કારણ કે મતદારો લોકશાહીમાં સૌથી મોટો તહેવાર ચૂંટણી છે, અને ચૂંટણીમાં બીજેપીને ષડયંત્ર કરીને જીતું છે, એ તો બિહારમાં જીત્યા, એ તો ગુજરાતમાં જીતું છે, નહીં સાખી લઈ। અને તમે અમને જવાબ આપો, હું અહીં બેઠો છું, તમે કેસ ક્યારે દાખલ કરો છો? પુરાવા તમારી પાસે છે, પુરાવા અમે પણ તમને બધા આપીએ છીએ। એક એક શબ્દ આ અજીત અજીજ નામ છે કે બીજા બધા નામોના પુરાવા આપું છું, કાલે અખોટાના આપીશું, માંજરપુરના આપીશું, રાવપુરાના આપીશું। આ બધી અરજી આપો, આ બધી અરજી આપો, નામની સાથે બધી બોલો, તમારું નામ બોલો, બધી અરજી આપો। વડોદરા સિટી 141 અને પાંચો નામ આવું છે એટલે પાંચે પાંચ જણનું લાવીશું, તમે કેસ કરો, નહીં કરો સાથે છે સાહેબ, આવા બધા પુરાવા સાથે જ છે આપણે।